દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા અપાઈ રહેલી જન કલ્યાણકારી સુવિધાઓ ગુજરાતના નાગરિકોને પણ આપવામાં આવે તેવી આપ દ્વારા મુખ્યમંત્રીના આવેદન મારફતે સુરત કલેક્ટરને રજૂઆત કરાઈ છે। આમ આદમી પાર્ટી સુરત દ્વારા કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદન પાઠવીને જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એક ચક્રી શાસન ચાલે છે। પંચાયતથી લઈને વિધાનસભા સુધી ભાજપ રાજ કરે છે। આટલા લાંબા સમય દરમિયાન કોઈ પાર્ટી શાસનમાં રહે તો એ રાજ્યની મોટાભાગની સમસ્યાઓનું નિરાકરણ થઈ જવું જોઈએ, પણ આમ છતાંય ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારીનો દર ઊંચો છે। નાગરિક સુરક્ષાની સ્થિતિ કઠડતી જાય છે। શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી પાયાની સુવિધાઓ માટે નાગરિકોએ દેવાદાર થવું પડે છે। ખેડૂતો ખેતી છોડવા માટે મજબૂર થઈ રહ્યા છે। દલિતો અને આદિવાસીઓ ઉપરના અત્યાચારો વધી રહ્યા છે। આમ આદમી પાર્ટી સુરત શહેર મહિલા પ્રમુખ નીતાબેન પટેલે આ મુદ્દે જણાવ્યું હતું કે આપ પાર્ટી બહુ નાની પાર્ટી છે, પણ તેમ છતાંય દિલ્હીમાં છેલ્લા 10 વર્ષમાં અનેક ક્રાંતિકારી કાર્યો કર્યા છે। શિક્ષણ, સ્વાસ્થ્ય, જાહેર પરિવહન, વીજળી, પાણી વગેરે જેવી પાયાની જરૂરિયાતો વિનામૂલ્યે આપ્યા બાદ પણ બજેટ ફાયદામાં રહે છે। પાયાની સુવિધાઓ સિવાય અન્ય અનેક સુવિધાઓ દિલ્હીના નાગરિકોને આપવામાં આવી રહી છે। હવેથી તો દરેક મહિલાને દર મહિને 2100 રૂપિયા પણ આપવામાં આવશે। વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી લડતી વખતે ભાજપ પણ એવા વચનો આપે છે કે ભાજપ પણ મફત ગેસનો બાટલો, મહિલાઓને 2500 રૂપિયા, પ્રસૂતાને 21,000 રૂપિયા વગેરે જેવી સુવિધાઓ આપશે। ત્યારે ગુજરાતના લોકોને એ સવાલ થઈ રહ્યો છે કે જે ગુજરાતે ભાજપને આટલી સફળતા અપાવી એ જ ગુજરાત આજે આ બધી સુવિધાઓથી વંચિત શા માટે છે। મુખ્યમંત્રીશ્રીને આવેદન આપવા માટે કલેક્ટર કચેરીએ કલેક્ટરના મારફતે આપવા માટે આવ્યા છીએ। આપણને બધાને ખબર છે કે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અંદર છે, પરંતુ દિલ્હીની અંદર જ્યારે ચૂંટણી આવે છે તો ત્યાં મોટી મોટી વાત કરવામાં આવે છે કે જે અત્યારે અરવિંદ કેજરીવાલ દ્વારા જે સુવિધાઓ હાલમાં અપાઈ રહી છે એમની એવી સુવિધાઓ ગુજરાત દિલ્હીમાં ચાલુ રહેશે। ચૂંટણી આવે છે એટલા માટે, એટલે કે બહેનોને 2500 રૂપિયા દર મહિને, પ્રસૂતા મહિલાઓને 21,000 રૂપિયા આપવાના, વૃદ્ધોને પેન્શનો ચાલુ કરવાના। તો છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર સરકાર છે તો અહીંયા કેમ કોઈ સુવિધા નહીં? 30 વર્ષથી લોકોએ ખોબલે ને ખોબલે મત આપ્યા છે તો અહીંયા કેમ સુવિધાના નામે ઝીરો? એટલે આનો મતલબ એવો કે એકને ગોળ ને એકને ખોળ। દિલ્હીમાં ચૂંટણી આવે છે તો ત્યાં વાહવાહી લૂંટવાને મત મેળવવા માટે ખાલે ખોટો મેનિફેસ્ટો બહાર પાડીને લોકોને ભોળવવા માટેનું કાર્ય કરી રહ્યા છે। જો એમને ખરેખર દાનત હોય, ખરેખર જો એમને એમ લાગતું હોય કે ભાઈ આ સુવિધાઓ તમામ સુખાકારીની છે, જન કલ્યાણકારી સુવિધા છે, તો કેમ ગુજરાતમાં ચાલુ કરવામાં નથી આવતી? જે તે સમયે માનનીય અરવિંદ કેજરીવાલ દ્વારા આ તમામ સુવિધાઓ જ્યારે દિલ્હીની જનતાને આપવામાં આવતી હતી ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટીના શાસકો, આ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ કહેતા હતા કે આ રેવડી છે, મફતનું ના ખપે। ત્યારે બીજી બાજુ આજે એમણે પણ ભાજપે પણ સ્વીકારી લીધું કે આ જન કલ્યાણકારી યોજનાઓ છે ને જે લાગુ કરવી જોઈએ, અને દિલ્હીની અંદર એવો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે। તો અમારી એવી માંગણી છે કે ગુજરાતની અંદર પણ મહિલાઓને 2500 રૂપિયા મળવા જોઈએ, પ્રસૂતા મહિલાઓને 21,000 રૂપિયા મળવા જોઈએ અને તમામ વૃદ્ધોને પેન્શન મળવું જોઈએ।